યોગ દિવસ 108 સ્પાઇરલ સૂર્ય નમસ્કારનું વિશિષ્ટ આયોજન એસએન ફાઉન્ડેશન દ્વારા આયોજિત। વડોદરામાં યોગ દિવસે 108 સ્પાઇરલ સૂર્ય નમસ્કારનું વિશિષ્ટ આયોજન એસએન ફાઉન્ડેશન દ્વારા આયોજિત। વડોદરા શહેરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। એસએન ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 108 સ્પાઇરલ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ વડોદરાના યોગ પ્રેમીઓ અને નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવાનું ઉદ્દેશ્ય ધરાવે છે। યોગ દિવસના અવસર પર વિવિધ આયોજનો થાય છે, પરંતુ 108 સ્પાઇરલ સૂર્ય નમસ્કારનું આયોજન અનોખું અને વિશાળ સ્તરે છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે અને એક સાથે 108 વખત સૂર્ય નમસ્કાર કરશે। સ્પાઇરલ પદ્ધતિથી સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં વધુ ઉર્જા અને સંતુલન આવે છે, તેમજ માનસિક આરોગ્ય માટે પણ લાભદાયી છે। એસએન ફાઉન્ડેશનના સંચાલકો મુજબ વડોદરામાં યોગને લોકપ્રિય બનાવવા અને આરોગ્ય જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો જરૂરી છે। આ કાર્યક્રમનું આયોજન ખાસ કરી યુવાનો અને વિદ્યાર્થીઓને યોગ તરફ આકર્ષિત કરવા માટે કરવામાં આવ્યું છે। યોગ દિવસના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના સત્રો યોજાશે। વડોદરા શહેર યોગ પ્રેમીઓ માટે હંમેશા આગવું કેન્દ્ર રહ્યું છે અને આવા વિશાળ આયોજનો વડે શહેરના લોકોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધશે। આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ યોગ પ્રેમીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને વિશિષ્ટ સન્માન પણ અપાશે। એસએન ફાઉન્ડેશન દ્વારા યોગના મહત્વ અને લાભ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુભવી યોગ ગુરુઓ દ્વારા કરવામાં આવશે, જેથી દરેક ભાગ લેનારને યોગ્ય માર્ગદર્શન મળી શકે।